અને હિંમતનગરની અંદર આપણી GMERSમાં લગભગ 14 કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે, જેમાં 6ના ડેથ થયા છે, અત્યારે 7 દાખલ છે અને 1ને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે. અને આજે મેં જે જોયું એ પ્રમાણે 3 બાળકો સ્ટેબલ છે અને 3 બાળકો PICUમાં છે. એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામ ગામોમાં ડસ્ટિંગની, સ્પ્રેઇંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે ઉકરડા હોય, આંગણવાડી, સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર બોર્ન ડિસીઝીસ એટલે પાણીજન્ય રોગ એ ના થાય ને એને પ્રિવેન્ટ કરી શકાય એના માટે ગુજરાતના તમામ ગામોમાં એક મુહિમ ઉપાડવામાં આવી છે. સાબરકાંઠા અને જે 23 તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ. એની સાથે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેઇન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ કલેક્ટરશ્રી, DDO શ્રી, CDHO શ્રી, કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ. એના પછી મેં તજજ્ઞો સાથે પણ મિટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી અને જે પ્રમાણે આખી પ્રોસિજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત, આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે.